ઘણા બધા લોકો કે સત્સંગથી શું થાય? સત્સંગથી તમારા અને આવનારી પેઢીઓના સંસ્કાર જળવાઈ રહે એટલા માટે સત્સંગ છે. દુર્ગુણને દૂર કરવા માટેનું મોટું વોશિંગ મશીન, દુર્ગુણોને દૂર કરવા માટે મોટામાં મોટું વોશિંગ મશીન હોય એ છે સત્સંગ. અસત્ય ઉપર વિજય મેળવવો છે, સત્સંગમાં જાઓ, વિજય થશે. આ સત્સંગ છે. સત્સંગથી હરેક વસ્તુની પ્રાપ્તિ થાય. વિવેક પણ મળે, વિવેક આવે આપણામાં, નમ્રતા આવે. કોઈ પ્રત્યેનો દુભાવ હોય ને એ સત્સંગમાં આવવાથી દુભાવ નીકળી જાય. આપણામાં રહેલા દુર્ગુણો જતા રહે, સદગુણોની પ્રાપ્તિ થાય. એટલા માટે મહાપુરુષોએ સત્સંગ યોજ્યા છે. માણસો કે એમાં શું બેહવું 3 કલાક ને 2 કલાક ને? અરે તું જાતો ખરો? જે તને બારે તાપ અને સંતાપ તપાવે છે ને, અહીંયા આ સત્સંગ મંડપમાં તું બેહીશ એટલે તારું હયું ટાઢું બોર થઈ જશે, ઠંડક મળશે. ઠંડક દેને વાલા યહી હે સત્સંગ. ઘણા બધા કે સત્સંગમાં શું હવે 3 કલાક, પણ આ તો રસ જેને ચાખ્યો હોય ને ખબર હોય. ખાખરાની ખિસકોલી કો આમ કા રસ નહીં પતા. ખાખરાની ખિસકોલીને આંબાના રસની ખબર ન હોય કે આંબાનો રસ કેવો હોય. એ તો જેને રસ ખાધો હોય એને. પરમ પૂજ્ય વિશ્વવંદન્ય પાંડુરંગ દાદા અને એનું એક ભાવગીત ને ભાવગીતનું ભજન કે તારા પ્રેમનો પ્રસાદ મેં તો ચાખ્યો, જગત બધું ફીકું લાગે. એ સત્સંગમાં મળે છે. અને ચાલો રે જઈએ સત્સંગમાં. સત્સંગ મોટું ધામ છે. આ મોટું ધામ છે સત્સંગ છે. હરેક વસ્તુની પ્રાપ્તિ થાય. 2 જીવાત્મા ચાલ્યા જતા હતા, એક સત્સંગી અને એક મહાપાપી. રવ નરકનો પાપી કે નરક જ મળી એવો પાપી જીવાત્મા, અને એક સત્સંગી જાય. અને બન્યું એવું કે એક હિંસક પ્રાણીએ બેયની હત્યા કરી નાખી. હત્યા થઈ, ઉપર ગયા. સત્સંગીને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. એની બાજુમાં જ આની બેઠક મળી. બોલો સત્સંગી કે આ કમાલ છે. क्यों, क्या कमाल है? बोला मैंने पूरी जिंदगी सत्संग किया और ये महापापी और मेरे पास चलता था और हम दोनों हिंसक प्राणी ने हमला किया और गुजर गए, तो मेरी आत्मा भी स्वर्ग में आई और ये आत्मा भी वैकुंठ में आई. ये क्या है? चित्रगुप्त के पास गए कि ये तो अन्याय बड़ा किया, अन्याय किया है आपने. તમે મોટો અન્યાય કર્યો. શું? હું સત્સંગી છું, મારું તો અહીંયા સ્થાન હોવું જ જોઈએ. આ જ જગ્યા ઉપર મારું સ્થાન હોવું જોઈએ. પણ આ તો પાપી માણસ છે, આને પુણ્ય નથી કર્યું, છતાંય વૈકુંઠમાં કેમ? બોલ્યા તમે બે જ્યારે હાલીને જતા હતા ને ચિત્રગુપ્તે, ત્યારે સૂરજ આમ હતો અને તારો સત્સંગીનો પડછાયો પાપી જીવ ઉપર પડ્યો એટલે તારી સાથે આવી ગયો. यही ताकत है सत्संग की. खाली पापी जीव पर પડછાયો પડી જાય સત્સંગી માણસનો, અને સત્સંગી માણસ પાછો સાચો હોય તો. બાકી અહીંયા સત્સંગમાં બેસતો હોય પછી બહાર જઈને કોકના ગરા કાપતો હોય તો નહીં, તો નહીં. સાચો હરિભક્ત હોવો જોઈએ, પરમાત્માનો પ્રેમી હોવો જોઈએ. એના હૃદયની અંદર કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન હોવો જોઈએ. એની આંખમાં 2 આંખોમાં અમૃત ઝરવું જોઈએ. એવો સત્સંગી, એ સત્સંગીનો પડછાયો તમારા ઉપર પડી જાય, તમારો બેડો પાર થઈ જાય. આટલી શક્તિ છે, પાવરફુલ. કદાચ આપણે આ જીવાતમાં કામમાં, લોભમાં, મોહમાં ક્યાંક અટવાયેલો હોય તો 7-7 દિવસ ન સાંભળી શકે. વાહ,
जय हो ये कन्हैया भी अच्छा वाह ये भी शनिवार भरने को आता है डेली काना डेली शनिवार पर है क्या थी आवे છે આ કાનુડા વાળા રાજકોટ થી બોલો રાજકોટ થી કાનુડો અહીંયા આવે છે પાછો કેવો મસ્ત આમ રજવાડી ઠાઠમાં બેસે ये सत्संग है विचार करो भगवान जो सत्संग में आता हो तो आ मानस ने तो जावू જોઈએ કે નહીં એને રાજકોટ થી અહીંયા બસ માં બેહીને આવે છે હે વાહ એ બેન કે ઈ અમને લઈને આવે છે વાહ વધાવો ये बात है सत्संग શું તમારા જીવનમાં નથી કરતું આજના વૈજ્ઞાનિકે જોરદાર શોધ કરી નો ડાઉટ કે તમારા ઘરમાં શાકભાજી કે દૂધ અન્ય પદાર્થ એ ન બગડે એટલે રેફ્રિજરેટર ફ્રીજની શોધ કરી બહુ સરસ પણ ફ્રીજમાં એવું છે કે જે વસ્તુ રાખો એવી ને એવી 2-4 દી રહે પણ બગડેલું રીંગણું કે બગડેલી કેલાઈ ફ્રીજમાં રાખો તો એ સુધરે નહીં પણ આ સત્સંગ તો એવો છે આ મોટું રેફ્રિજરેટર એવું છે કે બગડેલો માણસ આવે તો આમાં સુધરીને જાય બગડેલો માણસ આમાં બેસી જાય તુરંત સુધારા એક શનિવાર 2 શનિવાર 3જા શનિવાર તો એ સુધરી જ જાય બાપુ જય સિયારામ એક દી બાપુ ત્યાં મોટું ફેરવીને હાલતું હોય એ કે આ બધા કાંઈ નહીં કાંઈ